જુઓ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હરાત્મક મધ્યક અથવા સ્વરિત મધ્યક અથવા હકારાત્મક મધ્યક ત્રણે ત્રણ એક જ છે તેનો આપણે અભ્યાસ કરીશું. બરાબર. જુઓ, નીચેની માહિતી પરથી સર્વેક્ષણમાંથી મેળવવામાં આવી છે HM ની ગણતરી કરો. હાર્મોનિક મીનની ગણતરી કરો. તે કઈ રીતે ગણતરી થશે જુઓ. પહેલા આપણને શું આપેલું છે? કારની ઝડપ અને કારની સંખ્યા. તો પહેલા આપણે કારની ઝડપ છે એને આપણે x લખીશું. બરાબર છે. કેટલી છે? 130, પછી 135, 140, 145, 150. F આપેલું છે. કારની સંખ્યા 3, 4, 8, 9, 12. અહીંયા એટલે અહીંયા તમારે શું આવશે જુઓ. n તમારો કેટલો આવશે? n બરાબર તો કઈ 4 ને 3 7 ને 15 ને 24 ને 25 26. n તમારો 26 આવશે. હવે તમારે શું કરવાનું છે? f ને x વડે ડિવાઈડ કરવાનો છે. એટલે કે 3 ને 130 વડે ડિવાઈડ કરવાનો છે. 3 ભાગ્યા 130 કરશો એટલે શું આવશે? 0.0230. એવી રીતે 4 ને 135 વડે ડિવાઈડ કરશો એટલે 0.0296. 8 ને 140 વડે ડિવાઈડ કરશો એટલે 0.0571. પછી આવશે 0.0621. પછી આવશે 0.2 ને 150 વડે ડિવાઈડ કરો એટલે 0.0133. સિગ્મા fx બરાબર. આનો દરેકનો સરવાળો કરશો એટલે 0.185. હવે હાર્મોનિક મીન કઈ રીતે ફાઇન્ડ કરવાનું છે તે જુઓ. n ભાગ્યા સિગ્મા fx સરવાળો બરાબર. n કેટલા છે આપણી પાસે? 26 ભાગ્યા 0.185 એટલે તમારો ભાગ્યા કરશો એટલે હાર્મોનિક મીન શું આવશે? 140.540. આ રીતે આવશે. બુકમાં તમને કઈ અલગ આપેલું છે, પરંતુ એ કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક પણ હોઈ શકે છે. નીચેની માહિતી માટે સ્વરિત મધ્યક શોધો. એટલે આમાં તમારે સ્વરિત મધ્યક એ પણ હકારાત્મક મધ્યક જ કહેવાશે. તો પેલા વર્ગ આપણને કેટલા આપેલા છે તે જુઓ. વર્ગ 2 થી 6, 6 થી 10, 10 થી 14. તો આપણે લખી દઈએ 2 થી 6, 6 થી 10, 10 થી 14. ત્યાર પછી આપણને આવૃત્તિ શું આપેલી છે? 10, 12, 10, 12, 18. બરાબર. અને x તમારો શું થશે તે જુઓ. તો કઈ કે મધ્ય કિંમત. મધ્ય કિંમત આપણે x લેશું ને તો 6 + 2 8 ભાગ્યા 2 એટલે 4. અને 16 ના 2 એટલે 8. અને 24 ના 2 કરશો એટલે 18. હવે શું કરવાનું છે? તો f ને x વડે ડિવાઈડ કરવાનો છે. 10 ને 4 વડે ભાગો એટલે 2.5. 12 ને 8 વડે ભાગો એટલે 1.5. 12 ને 18 વડે ભાગો એટલે 18 ને 12 વડે ભાગો બરાબર 1.5. અહીંયા શું હશે? સિગ્મા fx બરાબર 5.5. હવે હાર્મોનિક મીન બરાબર n ભાગ્યા સિગ્મા fx. હાર્મોનિક મીન બરાબર શું હશે? 40 ભાગ્યા 5.5. હાર્મોનિક મીન બરાબર 7.27. આ રીતે આવશે તમારું. હવે આના પછીના દાખલામાં આપણે આગળ અભ્યાસ